એમાં એ બાપી છે, બાપા નથી પણ બાપી છે. એ બાપી એમ કે છે કે અમે તો ભગવદ લીલાનો અનુભવ નિત્ય કરતા રહીએ છીએ. તો કે બહુ સારી ઓલા. પછી આની પાસે પૂરેપૂરી ભગવદ વાર્તા સાંભળવા માટે એને આ મોબાઈલ ચાલુ કરીને ટેપ કર્યો કે આ ભગવદ વાર્તા ટેપ કરવા દેવી છે, આવા ભગવદી પાછા મળે નહીં તો શું કરવું. તો એને પ્રશ્ન કર્યો કે તમે આ કયો છો, આ તો સ્ત્રી પુરુષનો વિષય છે, આમાં ભગવદ કથા કેમ હોય? આ ભગવદ લીલા થોડી હોય, તમે આ બધું કરો છો. અમે તો આ જ સેવા કરીએ છીએ. બાપી એમ કે અમારી તો આ જ સેવા કે અમે આને વલ્લભ કુલ વૈષ્ણવ બધાને છૂટ, અમે આ સેવા જ કરીએ છીએ. સર્વમ સમર્પિતમ ભક્ત્યા. એ કેસેટ મને સંભળાવ્યો, દોડતો આવ્યો. એ વૈષ્ણવ સાંભળ્યું નહોતું ને મારી પાસે, મને કે બહુ થઈ ગઈ, બહુ હવે તો હદ થઈ ગઈ. હદ શું થઈ ગયું? આવો કે એકાંતમાં મારે આપણે વાત કરી, બહુ હદ થઈ ગઈ. તો મેં કીધું આવો એકાંતમાં. મેં અમારે મોટા ભાગે એકાંત જોઈએ છે. આવો મને સંભળાવ્યું, મને કે સાંભળો આવો ચાલે છે, સંભળાવો શું છે, શું બની ગઈ ઘટના, એવી શું બની ગઈ સંભળાયો. મેં કીધું આ તો બહુ સામાન્ય વાત છે, તમે પહેલી વાર સાંભળ્યું. હું તો આ તો કાંઈ વાત નથી. આ બધા ડાયલોગ મને મોઢે જ છે. મેં કીધું આજે બોલે આ બધા ડાયલોગ છે, એ તો બધા મોઢે જ છે. એ કે હું તો આમ અચરજ પામી ગયો, આ છે શું? મેં કીધું આવું પુષ્ટિ માર્ગ છે ભાઈ, આને પુષ્ટિ માર્ગ કહેવાય છે. તો એ બાપી એમ કહેતી હતી એની અંદર કે આ તો આ સેવા છે, સમર્પણ છે, અને અમે તો આ જ સેવા કરીએ છીએ. તો ઓલા ભાઈએ કીધું, થોડા ગ્રંથ ભણેલા હતા, એને કીધું કે ભાઈ વિષયાક્રાંત દેહાનામ નાવેશ સર્વતા હરે. એમ મહાપ્રભુજી આજ્ઞા કરી, તમે તો આ શું બધું વાત કરો, આને સેવા કયો છો? આને એ જ તમે જે સમજ્યા નથી. બાપી કહે છે, બાપીનો કોન્ફિડન્સ કેટલો છે જો. એ કે તમે સમજ્યા નથી. મહાપ્રભુજી તો કે છે કે આ વિષય નથી. વિષય હોય તો એનો આવેશ નુકસાન કરે, આ વિષય નથી, આ તો લીલા છે, ભગવદ લીલા છે. ઓલાની બુદ્ધિ બંધ થઈ ગઈ કામ કરતી. બાપીએ તો સમજાવી દીધું એને કે વિષય હોય તો બાધક કરે ને. એ તો હું કહું છું વિષયાક્રાંત દેહા નામ નાવે સર્વતા હરે. વિષયાક્રાંત દેહા નામ નાવે સર્વતા હરે, એ વાત સાચી છે. તો વિષય હોય તો ને, આ વિષય નથી. વિષય બુદ્ધિ આમાં કરાય જ નહીં. લૌકિક બુદ્ધિ બિલકુલ ના કરાય. આમાં લૌકિક બુદ્ધિ કરો તો નાશ થાય. લૌકિક બુદ્ધિ કરો તો નાશ થાય. આ તો અલૌકિક રસ છે, રસમય ભગવદ લીલા છે. તો આ તો રસમય છે લીલા. અને આવી એક કેસેટ તો એક સંદેશના પત્રકારના હાથમાં આવી ગઈ ભગવદ લીલાની. એ સંદેશ વાળો રોજ છાપતો હતો થોડો અંશ એમાંથી. અને મને એક બાપાએ કીધું, મને કે જાહેરમાં આપણે જરાક લગામ રાખવી જોઈએ, આ બધું જાહેરમાં ન કહેવું જોઈએ. મેં કીધું જાહેરમાં તો ઠીક ને, પત્રકાર પાસે આવી ગઈ છે, હવે શું કરવું? એમ છે, હવે બંધ થઈ જાવ. સારી વાત છે, પત્રકાર પાસે જ છે. અને પત્રકાર રોજ મૂકે છે સંદેશ, વાંચો. સંદેશમાં રોજ મૂકે છે અંશ એના ભગવદ વાર્તાના, કે મનોરથનો અર્થ આમ થાય, આનો અર્થ આમ થાય, આનો અર્થ આમ થાય. એ આખી કેસેટ છે. અને પત્રકારના હાથમાં હોય. હું બોલું તમને ખરાબ લાગે છે. હવે મેં કીધું ભાઠા પડવાના જ છે. હવે પોલીસ વાળા આવશે. હું તો તમને ચેતવવા માંગુ છું, પોલીસ વાળા આવશે, આ બધી ભગવદ લીલા બંધ કરો તો સારી વાત છે. એટલે હું બોલું તમને ખરાબ લાગે? હું તો ખાલી સિદ્ધાંતની વાત કરીને ઉપરની વાત કરું છું. અને આ કેસેટ છે, કયો તો જાહેરમાં સંભળાવ્યું. તો મેં કીધું મારી પાસે રેકોર્ડિંગ રાખ્યું, હમણાં મેં ડિલીટ કર્યું. મેં કીધું આને રાખીને શું કરવું? મેં કીધું જાહેરમાં સંભળાવ્યું તો કે શું બાપી વાત કરે છે. તો એ કે વિષય બુદ્ધિ કરી એટલે મહાપ્રભુજી ના પાડે. વિષયાક્રાંત દેહા નામ, એ તો લૌકિક બુદ્ધિ થાય તો આ લૌકિક છે. આ તો આ અલૌકિક છે. એટલે આ હાલત થઈ ગઈ છે. કારણ કે બુદ્ધિ એવી છે કે ભગવદ લીલામાં પછી કામ જ કામ દેખાય, કામ જ દેખાય છે ભગવદ લીલામાં. ભગવાનની લીલા આવી હોય તો પછી ભગવાન ન માનવા જોઈએ. હું તો એમ કહું છું, કૃષ્ણ જો આવું કરતા હોય ને તો ભગવાન નથી. ભગવાન હોય તો કઈક લૌકિક પુરુષ કરતા કઈક ઉત્તમ તો હોવો જોઈએ ને. અક્ષરથી પણ ઉત્તમ છે. તો આવી વાતોમાં પડે. વલ્લભાચાર્ય, નિંબાર્કાચાર્ય, મધ્વાચાર્ય, રામાનુજાચાર્ય બધાએ કૃષ્ણની લીલામાં કોઈને કામ દેખાતો નથી. આ બાપા બાપીઓને દેખાય. આવા બધા વૈરાગ્ય પુરુષો, આચાર્યો, રામાનુજાચાર્ય, મધ્વાચાર્ય, નિંબાર્કાચાર્ય અને શંકરાચાર્ય. શંકરાચાર્ય માયાવાદ ના શંકરાચાર્ય એમ કે છે ભજ ગોવિંદમ, ભજ ગોવિંદમ.
ભજ ગોવિંદમ મૂઢ મતે હે. ગોવિંદને ભજી લ્યો, ગોવિંદને ભજી લ્યો, શંકરાચાર્ય કે. તો શંકરાચાર્ય તો એવા વિરક્ત પુરુષ છે, એવા જ્ઞાની પુરુષ, એવા વિરક્ત પુરુષ છે, એ કૃષ્ણને ભજવાની વાત જો કહે જ નહીં. જો જરા પણ જો કૃષ્ણમાં કઈ કામુકતાના અંશ હોય તો ક્યારે શંકરાચાર્ય કૃષ્ણને ભજવાનું કોઈ દિવસ ના કહી શકે. શંકરાચાર્ય એવા જ્ઞાની પુરુષ છે, વિરક્ત છે, એવા દ્રઢ વૈરાગ્ય વાળા છે કે એમને સંસારની ઉત્પત્તિ, બાળકના જન્મનો ઉત્પત્તિ કેમ થાય એ પ્રશ્ન કર્યો, શંકરાચાર્ય જવાબ નહોતા આપી શક્યા. એટલા બધા વિરક્ત વૈરાગ્યશાળી પુરુષ છે. એ કહે છે ભજ ગોવિંદમ, ભજ ગોવિંદમ, ભજ ગોવિંદમ મૂઢ માટે. એટલે તો આ બધાને કોઈને કૃષ્ણમાં કામ લાગ્યો જ નથી. આવા વિરક્ત વૈરાગ્યશાળી પુરુષો હતા રામાનુજાચાર્ય, મધ્વાચાર્યજી, નિંબાર્કાચાર્યજી અને ચૈતન્ય મહાપ્રભુ. ચૈતન્ય મહાપ્રભુ એટલા બધા વૈરાગ્યને મહત્વ આપનારા ચૈતન્ય મહાપ્રભુ હતા કે એમના એક શિષ્ય હતા, લગભગ રઘુનાથ દાસ, લગભગ પાકી ખપ એના, પણ એમના એક શિષ્ય હતા, એમના સંઘમાં હતા. એમને એક દિવસે સુગંધિત તેલ નાખ્યું. સુગંધિત તેલ નાખ્યું ત્યારે ચૈતન્ય મહાપ્રભુએ કીધું કે તમારું કૃષ્ણ સિવાય જો તમારો કોઈ વિષયમાં મન છે તો અમારી સાથે નહીં ચાલો, જાઓ, અમારા સંઘમાં તમારું કામ નથી. ખાલી આટલું સ્વીકારે નથી કે સુગંધિત તેલ નાખો. આપણે ત્યાં તો મહાપ્રભુજી તો કે કઈ વાંધો નહીં, ઠાકોરજીની સુંદર સુગંધ આવે તો કઈ વાંધો નહીં. પણ ચૈતન્ય મહાપ્રભુ તો એટલા વૈરાગ્ય પ્રધાન છે કે સુગંધિત તેલ નાખીને આવ્યા એટલે કીધું હવે અમારા સંઘમાં તમારું કામ નથી, દૂર રહ્યો. તમને એટલો મન જાગ્યું, ઇન્દ્રિયોના વિષયોમાં મન જાગ્યું. અને એવા વૈરાગ્ય પ્રધાન પુરુષ જે છે એ નિરંતર કૃષ્ણ નામ સંકીર્તન કરતા રહે છે, કૃષ્ણની ભક્તિમાં મગ્ન રહે છે. તો કૃષ્ણ જો કામી હો તો ચૈતન્ય મહાપ્રભુને એ કોઈ દિવસ ભજનીય લાગે? તો એટલે હજી વિસ્તાર કામાખ્ય દોષમાં તો નહીં, પણ નિષ્કામ લીલામાં આપણે વધારે ભગવાનની લીલામાં કામ છે કે નહીં એનો હરિરાયજી છે બહુ સુંદર પ્રતિપાદન કર્યું છે. આપણે નિષ્કામ લીલામાં આગળ જોશું. અત્યારે આ કૃષ્ણ શું કહે છે? પ્રસાદે સર્વ દુઃખાનામ હાનિ રસ્યો પજાય. જેનો અંતઃકરણ શુદ્ધ થયું છે, આ રીતે એ ભોગ કરે છે. વિષયનો ભોગ તો આ પણ છે ને, વિષયનો ભોગ તો ભોજન કરવું વિષયનો ભોગ છે, પણ રાગ દ્વેષથી જે પ્રભુ હરગા છે પ્રાપ્ત સેવેત નિર્મમ, એ રીતે જે ભોગ કરે છે એનાથી તો એનો પ્રસાદમ અધિગત છે, અંતઃકરણ શુદ્ધ થઈ જાય. તમને આવડવું જોઈએ કોઈ ઇન્સ્ટ્રુમેન્ટ છે ને ઉપયોગ શું કરવો, સારો ઉપયોગ વિષયની સંતુષ્ટિ કરવામાં આવે, પણ રાગ દ્વેષથી પર થઈને, એમાં બહુ એટેચમેન્ટથી રહિત થઈને, રાગ દ્વેષથી વિયુક્ત થઈને જો ઇન્દ્રિયોનો ભોગ તો કરે જ છે, તો એનાથી તો પ્રસાદમ અધિગત છે. આ અત્યારે તો વિદુષોની બુદ્ધિ બધા બંધ થઈ ગઈ છે. વિદુષોની બુદ્ધિ બંધ થઈ ગઈ છે, એવો કલિકાલ આવી ગયો છે. નાસ્તિ બુદ્ધિ અયુક્તસ્ય. ક્યારેય બુદ્ધિ, અયુક્ત બુદ્ધિ, જે ભગવાન સાથે જોડાયેલો નથી, એની બુદ્ધિ ક્યારે સ્થિર રહેતી નથી. ન ચ અયુક્તસ્ય ભાવના. જે ભગવાન સાથે જે જોડાયેલો નથી એને અંદર ભાવના પણ પ્રકટ થતી નથી. ભાવના એટલે ભગવાનનું ચિંતન, તત્વચિંતન. એ તત્વચિંતન પણ જેનું થઈ શકતું જ નથી, જેની બુદ્ધિ સ્થિર નથી, ભગવાન સાથે જોડાયેલા નથી, એની બુદ્ધિ સ્થિર ન રહે. જેને ભગવાન સાથે જોડાયેલા નથી, એટલે મૂળ કારણ શું છે? આ બહિર્મુખતા આવવાનું મૂળ કારણ શું છે? કે આપણા પ્રભુથી આપણે યુક્ત નથી, અયુક્ત છીએ. આપણા ઠાકોરજી સાથે મહાપ્રભુ કીધું આની સાથે જોડાઈને રહો. તમે તમારા ઘરની અંદર તમારા ઠાકોરજીને પધરાવીને એની સાથે જોડાયેલા રહો, તો તમારી બુદ્ધિ તો સ્થિર રહે. જે પોતાના ઠાકોરજીથી બધું જોડાયેલા નથી તો એની બુદ્ધિ સ્થિર રહેતી નથી. નાસ્તિ બુદ્ધિ અયુક્તસ્ય ન ચ અયુક્તસ્ય ભાવના ન ચ અભાવયતઃ શાંતિ અશાંતસ્ય કુતો સુખમ. હવે જે ભાવના, જેને તત્વચિંતન, ભગવાનનું જેને ચિંતન થતું નથી, ભગવાનની ભાવના જેને થતી નથી, એને શાંતિ થતી નથી. એને ક્યારેય શાંતિ થતી નથી. એના અંતઃકરણ પર અંકુશ ક્યારેય આવતો જ નથી. શાંતિ એટલે અંતઃકરણ શાંત હોય તો શાંતિ કહેવાય, એના અંતઃકરણ પર અંકુશ હોય તો શાંતિ કહેવાય. અશાંતસ્ય કુત સુખમ. અને અશાંત વ્યક્તિને કોઈ સુખ હોય? જેને હૃદયમાં શાંતિ નથી એને કોઈ સુખ હોય જ નહીં.
એટલે અશાંત ને કોઈ સુખ, ગમે એટલો પૈસો હોય, ધન હોય, સંપત્તિ હોય, પણ મનમાં શાંતિ ન હોય તો એ કઈ સુખનો અનુભવ થોડો કરી શકે. અશાંત છે કુતા સુખમ. આ ભગવાન કૃષ્ણ, આ ભગવાન કૃષ્ણની સુંદરતા જો, આપણા ઠાકોરજીની સુંદરતા જો, જે માખણની ચોરી મુગ્ધ બાલક બનીને કરે, એ આવી અદ્ભુત જ્ઞાનની વાતો પણ કરે. અને પાછું સાવ ગોવાળિયાની જેમ હી 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 કારણ પતિ પશુ વને કુર્વતી સદા નવદ બ્રહ્મે સેન્દ્ર પ્રભૃતિ સુચો મૌનમ ધર્તવતી. એ પાછું સાવ ગોવાળિયાની જેમ હી હી કરીને ગાય પણ ચાલી દી. આપણામાં જરાક જ્ઞાન હોય તો આપણે ગાય ચાલી શકીએ? ભગવાન ગાય પણ ચાલી દે. ગાય ગોવાળિયા સાથે ગાય પણ ચાલે ને આવી તત્વચિંતન ની વાતો પણ કે ઇન્દ્રિયોને કેમ બસમાં રાખવી અને માખણ ચોરી કરે. તો આ ભગવાન કૃષ્ણની આ સુંદરતા, આમાં કેવી સુંદરતા પ્રકટ થાય છે કૃષ્ણની, કે એ કૃષ્ણ ગાયોને પણ ચાલે, ગોપ બાળકો સાથે સાવ અભૂત ગોપ બાળકો સાથે એના જેવા થઈને એના જેવા એની સાથે એવા થઈ જાય. અને આ રીતે કેવી રીતે ઇન્દ્રિયોને વશ રાખવી, કેવી રીતે શાંતિ કેમ પ્રાપ્ત થાય, સુખ કેમ પ્રાપ્ત થાય, એ પાછી જ્ઞાનની વાતનો ઉપદેશ પણ આ જ કરે. પણ આપણા જે બધા લોકો એમ કહે કે એ તો ભાઈ મર્યાદાની વાત આપણા કૃષ્ણની નથી હો, આપણો કૃષ્ણ તો ખાલી રાસ જ કરે, બસ બીજી વાત નહીં. અરે ભાઈ આ જ કૃષ્ણ છે. આ તો સુંદરતા પ્રકટ થાય છે કે રાસ કરનારો કૃષ્ણ જે છે એ આવો મહાન તત્વચિંતનની વાતો પણ એ કરી રહ્યા છે, બ્રહ્મ વિદ્યાની વાતો પણ કરી રહ્યા છે. ઇન્દ્રિયાણામ હિ ચરતામ યન મનો અનુવિધીયતે તદસ્ય હરતી પ્રજ્ઞામ વાયુર નાવમિવાંભસે. ઇન્દ્રિયાણામ હિ ચરતામ, ઇન્દ્રિયોની અંદર વિચરણ કરતું, યન મનો અનુવિધીયતે, ઇન્દ્રિયો જે છે એના વિષયોમાં જ જો મન ભમતું રહેતું હોય, તદસ્ય હરતી પ્રજ્ઞામ, અને એ રીતે જે છે એની પ્રજ્ઞા હરાઈ જાય છે, વિષયોમાં લાગેલો રહે છે, ઇન્દ્રિયોના વિષયોમાં. તો મન જે છે એનું અનુસરણ કર્યા કરે ઇન્દ્રિયોનું, એમાં જ લાગેલા રહે પરસ્પર, તો શું થાય છે? બુદ્ધિ જ હરાઈ જાય છે. પછી બુદ્ધિ કેવી રીતે બુદ્ધિ હરાય છે? ભગવાન ઉદાહરણ આપે છે, વાયુર નાવ વિવાંભસી. જેમ નાવિક વગરની નાવ પાણીમાં પડી હોય, જેમ વાયુ જ્યાં આવે અલગ ડોલક થયા કરે, એમ ઇન્દ્રિયો જ્યાં લઈ જાય ત્યાં મન જાય, ગુલામ બની જાય મન. ઇન્દ્રિયો પ્રજ્ઞા હરાઈ જાય, બુદ્ધિ હરાઈ જાય. આ વિષયોમાં લાગી ગયા બુદ્ધિ ખરાબ. પછી મોટા જ્ઞાની હોય, સંત પુરુષ હોય, વિદ્વાન હોય, ઉત્તમ કુલમાં જન્મેલા હોય, ગમે હોય, બધાની બુદ્ધિ હરાઈ જાય, પછી તો એ ગુલામ થઈ જાય. આ બુદ્ધિને જો સ્થિર રાખવી હોય તો હે મહાબાહો, આ ઇન્દ્રિયો જે છે એના ઇન્દ્રિયોના અર્થ, જે વિષયો જે છે એમાંથી એનો નિગ્રહ કરવો જોઈએ. ઇન્દ્રિયો પર સંયમ રાખીને ઇન્દ્રિયોનો જે નિગ્રહ કરવો જોઈએ, અને તો જ આ બુદ્ધિ સ્થિર રહેશે. જાણે છૂટી મૂકી દેશું વિષયોમાં ઇન્દ્રિયોને તો બુદ્ધિ હરાઈ જશે. એનો નિગ્રહ કરવો જોઈએ. આ જે છે એ ઇન્દ્રિયોના જે ઘોડા જે છે એના ઉપર લગામ રાખીને તો બુદ્ધિ સ્થિર રહે છે. યા નિશા સર્વભૂતાનામ તસ્યામ જાગૃતિ સંયમી જસ્યામ જાગૃતિ ભૂતાની સા નિશા પશ્યતો મને. જે સુઈ જાય વ્યક્તિ પછી ગમે એટલો પ્રકાશ હોય તો એ અંધકાર જ છે. પ્રકાશ ઉગી, સૂર્ય ઉગી ગયો હોય સુતા હોય, એ પ્રકાશનો અનુભવ થતો નથી. જે સૂતો હોય એને પ્રકાશનો અનુભવ નથી થતો. એટલે જે સૂતા છે આ ઘોર અંધકારની અંદર જેની બુદ્ધિ બધાની બંધ થઈ ગઈ છે, સાક્ષાત ભગવાન જે છે એ ભગવત તત્વ વિદ્યમાન છે, છતાં એમ કે છે ભગવાન જેવું કઈ હોય જ, એ સુઈ ગઈ છે બુદ્ધિ. તે કહે છે કે યા નિશા સર્વભૂતાનામ તસ્યામ જાગૃતિ સંયમી. આ સંયમી પુરુષ જે છે એ જાગૃત હોય છે. જાગૃત હોય એને પ્રકાશનો અનુભવ થાય, ભગવાનનું તેજ એને વર્તાય, ભગવાનનો અનુભવ એને થાય. પછી સુતા છે એને તો એની માટે નિશા છે. યા નિશા સર્વભૂતાનામ એ તસ્યામ જાગૃતિ સંયમી, અને યસ્યામ જાગૃતિ ભૂતાની સા નિશા પશ્યતો મુને. યસ્યામ જાગૃતિ ભૂતાની સા નિશા પશ્યતો મુને. જે વસ્તુના વિષયોના ભોગો અસંયમી પુરુષો માટે છે, એનાથી આ સંયમી પુરુષ જે છે ત્યારે એ
એને જાણતો જ નથી, કેવલ ભગવાનને જ જાણે, આ વિષયોને જાણતો નથી. બે ઊંધું છે બેનું. ઓલો વિષય ભગવાનને જોતો નથી, વિષય કામી પુરુષ જે છે, અને સંયમી પુરુષ જે છે એને આ વિષય દેખાતો નથી, ભગવાન દેખાય. આખું રહસ્ય ખબર પડી કે ભગવદ લીલાનું રહસ્ય શું છે. કામીને ભગવદ લીલામાં કામ દેખાય છે, અને સુખદેવજી એમ કે છે કામને હરનારી કથા છે. સુખદેવજી કહે છે આ તો કામને હરવાની કથા છે, કે આ શ્રવણ કોઈ કરે તો પણ કામ દૂર થઈ જાય, પણ કામીને એમાં કામ દેખાય. એટલે એમ કહે છે યસ્યામ જાગૃતિ ભૂતાની સા નિશા પશ્યતો મને. જે અસંયમી પુરુષોને વિષય દેખાય છે, સંયમી પુરુષને વિષય દેખાતો નથી. અને સંયમી પુરુષોને જે ભગવાન દેખાઈ રહ્યા છે એ આ કામી લોકોને દેખાતા નથી. ભગવદ લીલામાં કામ લીલા જોવે છે, કારણ કામી છે. સુખદેવજી વૈરાગી છે, તો એમ કે છે કે આ કથાનું જે શ્રવણ કરે, કામમ હૃદરોગમ આશ્ય અપહિનોતિ અતિરેણ ધીરઃ. આ કામના દુર્ગુણને તમારા હૃદયમાંથી વાસના સહિત નાશ કરી દેશે. રાસ પંચાયત સાંભળશો તો કે નહીં, રાસ પંચાયત સાંભળજો તો કામ ઓર વધે. રાસ પંચાયત તો કામ ઓર વધારી દઈએ છીએ આપણે. કારણ યા નિશા સર્વભૂતાનહમ તસ્યામ જાગૃતિ સંયમી યસ્યામ જાગૃતિ ભૂતાની સા નિશા પશ્યતો મુનિ. બેના વિષય અલગ અલગ. જે એને દેખાય છે આને દેખાતો નથી, આને દેખાય એને દેખાતો નથી. આ રહસ્ય છે કે ભાઈ રાસલીલાની કથા સુખદેવજી કહે છે, તો સુખદેવજી તો સ્ત્રી પુરુષના ભેદને પણ જાણતા નથી. એ રાસલીલા કહેતા હોય તેમાં કામલીલા તો હોય નહીં. પણ કામી પુરુષ જયારે રસ પંચાયત જોયો તેમાં નકરી કામ જ કામ જ દેખાય. મારી પાસે એક કેસેટ છે ભગવદીની, ભગવદ વાર્તાની.